હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ચાલો સવારે 6:30 મારું અને તીર્થનું ગુડ મોર્નિંગ થઈ જાય છે, કારણ કે તીર્થને વહેલા સ્કૂલે જવાનું હોય છે. એટલે તીર્થને ચાલો ચા દૂધ આપી દઈએ અને તીર્થ ચા દૂધ પી અને નહીં ધોઈને ફ્રેશ થઈ જાય, કારણ કે એને 7:30 બસ આવી જાય છે. એટલે તો તીર્થ ચા દૂધ પી અને તરત જ જો નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો, તૈયાર થઈને ભગવાનને પગે લાગી અને પછી એ સ્કૂલે જવા તૈયાર થાય છે. સ્કૂલે જવાને નીકળી ગયો. હું દરરોજ તીર્થને અમારી શેરી બહાર બસ આવે છે, તો ત્યાં હું તીર્થને દરરોજ સવારે 7:30 હું સ્કૂલે એને મેકવા જાઉં અને પછી એને મેકીને આવીને પછી હું ભાખરી બનાવું. અમારે ગુજરાતીઓને તો સવારમાં નાસ્તામાં તો ભાખરી જ જોવે, એટલે મેં બનાવી ભાખરી અને ચા. અમે સવારમાં જો આવી મારી રીતે કોણ સવારમાં તાવડી ઉપર ભાખરી બનાવે છે, આવી રીતને ભાખરી બનાવો તો સરસ કડક થાય છે ભાખરી. અને ગરમ ગરમ ભાખરી ઉપર જો ઘી લગાવી અને મસ્ત ખાવાની મજા આવી છે, ગરમ ગરમ ચા અને ભાખરી. અને જો નાસ્તો જ કરી રહ્યા હતા, તરત જ જો અમારે સવારમાં છે ને શાકવાળા ભાઈ અમારી શેરીમાં આવી જાય, તો બધી લેડીઝ છે ને સવારમાં શાકભાજી લઈ લે શાકવાળા ભાઈ જોડે. પછી હું કામ ને એવું બધું કરીને ફ્રી થઈ પછી હું સીવવાનું કામ કરું છું. એટલે જો એક બ્લાઉઝ કટિંગ કર્યું અને એને અસ્તર ને બધું કટિંગ કરીને મેન ફેબ્રિક હારે ચિપકાવીને કમ્પ્લીટ કર્યું. પછી બપોરની રસોઈ બનાવી. તો તીર્થ આવી ગયો તો કે ભૂખ લાગી છે મમ્મી, તો મેં જો ફટાફટ રોટલી બનાવી અને પછી તીર્થને છે ને મેં જમવા દઈ દીધું. તો આજે મેં છે ને ગુવાર બટેકાનું શાક, રોટલી, છાશ, કાચી કેરીનો સંભારો અને પાપડ એ મેં આ જમવામાં બનાવ્યું હતું. ને અમારા ભાઈ જો દરરોજ છે ને એ ટીવી જોતાં જ એ જમતો હોય. અમે જમતા હોય તો અમારે જેઠાલાલ તો શરૂ જ હોય છે. ને પછી જો સાંજના તો જો જીયાબેન તો મારે બજારે રમતા જોઈએ, એને મમ્મી સાયકલ લઈને ચલાવતા ને તો એ બેન જો સાયકલ નીચે ઉતરી અને એમને એની હાથે સાયકલ ચલાવી છે એને. ને જો આવી રીતના એ એની રીતે મસ્તી કરતી હોય. અને જો બધા સામું હવે તો બોલતા શીખી છે ને, તો બધાય સામે વાતું કરવાનું એને મન થાય. ને પછી સાંજના જમવામાં મેં બનાવી દીધી ફેંકી. તો કોને કોને ફેંકી ભાવે છે તે કોમેન્ટ કરજો. અને હું ઘરે જ ફેંકી બનાવું છું અને અમારા ઘરનાને બહુ જ ફેંકી ભાવે છે. એટલે પછી જો અમે ફેંકી બનાવીને જમવા બેસી ગયા. જો તીર્થે જમવા બેસી ગયો છે અને પછી તીર્થભાઈ તો છે ને જમીન તરત બહાર ક્રિકેટ રમવા જતા રહ્યા એના ફ્રેન્ડ જોડે. અને મારો વિડીયો આ ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.